ઓમ શાંતિ. આજે તારીખ 28 જુલાઈ 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, यह पुरुषोत्तम बनने का संगम युग है। इसमें कोई भी पाप कर्म नहीं करना है। તો બાબા શું કહે છે? આ પુરુષોત્તમ માના પુરુષમાં ઉત્તમ બનવાનો સમય છે અને આ પુરુષોત્તમ કલ્યાણકારી સંગમ યુગ દરમિયાન કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરવું નહીં। પ્રશ્ન, संगम पर तुम बच्चे सबसे बड़ा पुण्य कौन सा करते हो? संगम पर बाबाना बाळको सौथी मोटું પુણ્યનું કાર્ય કયું કરે છે? स्वयं को बाप के हवाले कर कયું પુણ્યનું કાર્ય છે? ધ્યાનથી સાંભળજો। स्वयं को बाप के हवाले कर देना अर्थात संपूर्ण स्वाहा हो जाना। स्वयं ने एक निराकार परमात्माना हवाले करी देवू, संपूर्ण स्वाहा थई जवू, यह है सबसे बड़ा पुण्य। સૌથી મોટું પુણ્યનું કાર્ય કયું છે? સ્વયંને પરમાત્મા હવાલે કરી સંપૂર્ણ સ્વાહા હો જાઓ। अभी तुम ममत्व मिटाते हो, बाल बच्चे घर बार सबको भूलते हो, यही तुम्हारा व्रत है। અને બાબાએ કયું વ્રત લેવડાવ્યું છે? देह सहित देह के सब संबंधों को भूलो। तो अत्यारे बाल बच्चे घर बार सबको भूलते हो, तो यही तुम्हारा व्रत है। आप मुए मर गई दुनिया। આપણે મરી ગયા મને શરીરના ભાનને ભૂલી આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ જઈએ તો સ્વયં મૃત્યુ પામ્યા। તો જે વ્યક્તિ મૃત્યુ પામે એના માટે તો આખી દુનિયા મરી ગઈ છે। અભી તુમ વિકારી સંબંધો સે મુક્ત હોતે હો। અને આપણે મરી અને એક પરમાત્મા સાથે સંબંધ જોડીએ છીએ તો દુનિયાના સર્વ વિકારી સંબંધોમાંથી મુક્ત થઈ જઈએ છીએ। ગીત છે જલે ન ક્યો પરવાના। कौन सा गीत है? जले न क्यों परवाना। ओम शांति। यह सब भक्ति मार्ग में बाप की महिमा करते हैं। यह है परवानों की क्षमा के लिए महिमा। जले न क्यों परवाना, तो एमा परवानानी વાત કરી છે કે પરવાના હોય તો એ ક્ષમા ઉપર કેટલા ફીદા થઈ જાય છે। આજકાલ ચોમાસાની ઋતુ ચાલે છે તો જે ફૂંદા આવતા હોય છે તો હજુ આવ્યા અને મૃત્યુ પામે, અને જન્મ લીધો અને મૃત્યુ પામે। તો પરવાનો की क्षमा के लिए महिमा है। जबकि बाप आए तो क्यों न जीते जी उनके बन जाए। तो बाबा કહે છે જેવી રીતે ક્ષમા પરવાના ક્ષમા ઉપર ફિદા થાય છે તો આપણે કેમ ના પરમાત્મા ઉપર ફિદા થઈ જઈએ, પરમાત્માના બની જઈએ। जीते जी कहा ही उनको जाता है जो एडाप्ट करते हैं। पहले तुम आसुरी परिवार के थे, अब तुम ईश्वरीय परिवार के बने हो। पहला આપણે કયા હતા? આસુરી પરિવારના, આસુરી સંપ્રદાયના। હવે બન્યા છીએ ઈશ્વરીય સંપ્રદાયના, ઈશ્વરીય પરિવારના। तो जीते जी ईश्वर ने आकर तुमको एडाप्ट किया है, जिसको फिर शरणागति कहा जाता है। અને પરમાત્માએ આવીને આપણને દત્તક લીધા છે, એડાપ્ટ કર્યા છે, તો આપણે પરમાત્માની શરણાગતિમાં છીએ। ગાતે હે ના શરણ પડી મેં તેરે। આપણે કોની શરણમાં છીએ? સ્વયં પરમપિતા પરમાત્માની શરણમાં છીએ। अब प्रभु की शरण तब पड़े जबकि वह आए। જ્યારે પરમાત્મા આવે ત્યારે તો એમની શરણમાં પડીએ। अपनी ताकत दिखाए जलवा दिखाए। ભગવાન આવે, એમની તાકાત એમનો જલવો બતાવે ત્યારે તો એમની શરણમાં જઈએ છીએ। वही सर्वशक्तिमान है ना, बरोबर उनमें कशिश भी है, सब कुछ छुड़ा देते हैं,
પરમાત્મા સર્વશક્તિમાન છે, એમની અંદર એટલી કશિશ છે કે આપણે એમની તરફ ખેંચાઈ આવીએ છીએ અને એની કશિશના કારણે બાળકો સંપૂર્ણ ન્યોછાવર થઈ જાય છે બાપ પર। तो बरोबर जो बाप के बच्चे और बच्चियां बनते हैं वह आसुरी संप्रदाय के संबंध से तंग हो जाते हैं। જે બાબાના બાળકો બને છે તો એ આસુરી સંપ્રદાયના બધા જ સંબંધોથી તંગ થઈ આસુરી સંપ્રદાયના સંબંધો છોડી દેતા હોય છે। कहते हैं बाबा कब यह संबंध छूटेंगे? यहाँ यह पुराना संबंध भूलना पड़ता है। કારણ કે આ દુનિયા પુરાની દુનિયા છે તો પુરાની દુનિયામાં પુરાના સંબંધો ભૂલવા પડે છે। आत्मा जब देह से अलग हो जाती है तो बंधन भी खलास हो जाते। आत्मा पर शरीर थी अलग થઈ જાય છે તો બધા જ બંધનો भी छूटी जाए छे। इस समय तुम जानते हो सबके लिए मौत है और यह जो बंधन है यह सब विकारी है। અત્યારે તો બધા માટે મોત સામે ઊભું છે અને આ કળિયુગી દુનિયામાં જેટલા બી સંબંધ છે બધા જ બંધન સ્વરૂપે છે, વિકારી છે। अब बच्चे निर्विकारी संबंध चाहते हैं। निर्विकारी संबंध में थे फिर विकारी संबंध में पड़े हैं। सतयुगમાં કેવા સંબંધો હતા? निर्विकारी। અત્યારે વિકારી સંબંધોમાં પડ્યા છીએ। फिर हमारा निर्विकारी संबंध होगा। यह बातें और किसी की बुद्धि में नहीं होती। पहला निर्विकारी संबंधમાં હતા, અત્યારે વિકારી સંબંધો બન્યા, આગળ જતા ફરી निर्विकारी संबंधो बनसे। बच्चे जानते हैं हम आसुरी बंधन से मुक्त होने का पुरुषार्थ कर रहे हैं। एक बाप से योग रखा जाता है। योग कोनी साथे राखो? एक बाबा साथे। उस तरफ है एक रावण, इस तरफ है एक राम। यह बातें दुनिया नहीं जानती। एक तरफ छे रावण, बीजी तरफ छे राम। आ वातो दुनिया नहीं जानती, परंतु एक बाबा साथे योग राखीशुं तो रावण अने राम तरफ बुद्धि योग नहीं दौड़ावानो। અત્યારે કઈ તરફ દોડાવવાનો છે? બાબા પાસે। તો બુદ્ધિ યોગ બાબા પાસે રાખો। તો બાબા કહે છે એક તરફ છે રામ, એક तरफ છે रावण। तो कहते भी है राम राज्य चाहिए, परंतु सारी दुनिया रावण राज्य में है। इच्छा राम राज्यनी છે, परंतु અત્યારે तो रावण राज्यમાં છે। यह कोई समझते नहीं है। राम राज्य में तो पवित्रता, सुख, शांति थी। राम राज्य सत्युगी दुनिया हती त्यारे ए समय दुनियानी अंदर पवित्रता, सुख, शांति, समृद्धि बधुं ज हतुं। अब नहीं है, परंतु जो कहते हैं उसको महसूस नहीं है। કંઈ શાસ્ત્રોમાં લખ્યું છે, જે લોકોએ વાંચ્યું છે, જે કથા કરે છે એ લોકો કહે છે કે સતયુગ હતું ત્યારે આવી દુનિયા હતી પરંતુ એને મહેસૂસ નથી કરતા। गाया भी जाता है यह सब आत्माएं सीताएं हैं। एक सीता की बात नहीं है। बाबा કહે છે એક સીતાની વાત નથી। અત્યારે સૃષ્ટિ પર જેટલી પણ આત્માઓ છે હરેક સીતાઓ છે। न एक अर्जुन न एक द्रौपदी की बात है। न एक सीता, न एक अर्जुन, न एक द्रौपदी। અત્યારે તો હરેક આત્માઓ સીતા છે અને એક વિકારો રૂપી રાવણની અંદર ફસાયેલી છે, રાવણના માયાજાળની અંદર। માટે કહ્યું હરેક આત્મા રૂપી સીતાઓ છે જે બાબાનું જ્ઞાન લઈ રહ્યા છે, જ્ઞાનનું અર્જન કરે છે, એ હરેક અર્જુન છે। અત્યારે જે વિકારોમાં ફસાયેલી છે, જે બાંધેલી માતાઓ છે એ હરેક દ્રૌપદી છે। यह तो अनेकों की बात है। दृष्टांत एक का देते हैं। तुमको भी कहा जाता है तुम सब अर्जुन मिसल हो। तुम कहेंगे अर्जुन तो यह भागीरथ हो गया। આપણે કોણ છીએ? અર્જુન મિસલ।
કારણ કે અર્જુન એટલે જ્ઞાનનું અર્જન કરવાવાળા. તો આપણે પણ શું કરીએ છીએ? અત્યારે જ્ઞાનનું અર્જન કરી રહ્યા છીએ. તો બાપ કહતે हैं मैं साधारण बूढ़े तन का यह रथ लेता हूँ. उन्होंने फिर चित्रों में घोड़ा गाड़ी दिखाया है. इसको अज्ञान कहा जाता है. બાબાએ કહ્યું છે સ્પષ્ટ ગીતાની અંદર કે મારું દિવ્ય અવતરણ થાય છે અને હું સૃષ્ટિ પર આવું છું તો સાધારણ વૃદ્ધ તનનો આધાર લઈને આવું છું. પરંતુ લોકોએ શું કર્યું? ઘોડાગાડીવાળો રથ બતાવી દીધો. तो बच्चे समझते हैं यह शास्त्र आदि जो भी हैं सब भक्ति मार्ग के हैं. यह बातें कोई समझ न सके जब तक 7 रोज समझने का कोर्स न ले. આ ભક્તિ માર્ગની વાતો ક્યાં સુધી સમજી ન શકે? જ્યાં સુધી 7 દિવસનો કોર્સ ન કરે, સમજવાની કોશિશ ન કરે, ત્યાં સુધી આ બધી વાતોને સમજી શકતા નથી. क्योंकि भक्ति अलग है. ज्ञान, भक्ति और वैराग्य कहते हैं. वास्तव में सन्यासियों का वैराग्य कोई सच्चा वैराग्य नहीं है. બાબા કહે છે સન્યાસીઓએ કંઈ ઘર બહાર છોડી દીધું એટલે એ વૈરાગ્ય કર્યો એ સાચો વૈરાગ્ય નથી. સાચો વૈરાગ્ય એ છે કે ઘર ગૃહસ્થમાં રહેતા એક સન્યાસી જેવું જીવન જીવે. यही सच्चा वैराग्य है. वह तो जंगल में जाकर फिर आए शहरों में निवास कर बड़े बड़े मकान आदि बनाते हैं. सिर्फ कहते हैं हमने घर बार छोड़ा है. तुम्हारा है सारी पुरानी दुनिया से वैराग्य. આપણું તો સમગ્ર પુરાની દુનિયાથી વૈરાગ્ય છે. તો બાબા કહે છે જે સાધુ સંતોનું વૈરાગ્ય છે એના કરતાં આપણું વૈરાગ્ય અલગ છે. यथार्थ बात यह है वह है हद की बात, इसीलिए उनको हठ योग हद का वैराग्य कहा जाता है और हमारा है राजयोग बेहद का वैराग्य. तुम बच्चे जानते हो यह पुरानी दुनिया अब खत्म होनी है. બાબા કહે છે હવે તમે જાણો છો કે હવે આ દુનિયાનો અંત થવાનો છે. इसीलिए जरूर इससे वैराग्य आना चाहिए. હવે આ દુનિયાનો અંત છે માટે જરૂરથી આ દુનિયા તરફથી वैरागी बनी जाओ. बुद्धि भी कहती है नया घर बनता है तो पुराने घर को तोड़ा जाता है. બુદ્ધિ બી શું કહે? સાધારણ રીતે વિચારીએ તો નવું ઘર બને તો જૂના ઘરને તોડવું પડે. तुम जानते हो अभी तैयारी हो रही है. कलयुग के बाद फिर सतयुग जरूर आएगा. कलयुग પછી ચોક્કસથી સતયુગ આવવાનો છે. अभी यह है पुरुषोत्तम संगम युग. पुरुषोत्तम मास भी होता है. तुम्हारा है पुरुषोत्तम युग. જેવી રીતે પુરુષોત્તમ મહિનો હોય છે, અધિક મહિનો હોય છે, એવી રીતે આપણા માટે અધિક યુગ છે, એક્સ્ટ્રા સમય છે કે જેની અંદર આપણે તૈયારી કરવાની છે સતયુગી દુનિયામાં જવાની. पुरुषोत्तम मास में दान पुण्य आदि करते हैं. तुम पुरुषोत्तम युग में सर्वस्व स्वाहा कर लेते हो. પુરુષોત્તમ માસમાં જેવી રીતે દાન પુણ્ય કરતા હોઈએ છે એવી રીતે આ પુરુષોત્તમ યુગમાં શું કરવાનું છે? સર્વસ્વ સમર્પણ દાન પુણ્ય કરવાનું છે. जानते हो यह सारी दुनिया ही स्वाहा होनी है. तो सारी दुनिया का सर्वस्व स्वाहा होने के पहले हम अपने को क्यों न स्वाहा करें? હવે અંતિમ સમય છે, દુનિયાનો વિનાશ થવાનો છે, તો બાબા કહે છે આખી દુનિયા સમાપ્ત થઈ જાય એ પહેલાં કેમની પોતાને સ્વાહા કરી લઈએ. इसका तुमको कितना पुण्य मिलेगा? वह है हद का पुरुषोत्तम मास और यह तो बेहद की बात है. દુનિયાની અંદર એક મહિનો આવે તો એ એક હદની વાત છે. અહીંયા તો બેહદનો એક યુગ છે, પુરુષોત્તમ યુગ.
पुरुषोत्तम मास में बहुत कथाएं सुनते हैं, व्रत नियम रखते हैं। तुम्हारा तो बड़ा भारी व्रत है। પુરુષોત્તમ માસમાં તો શું કરતા હોય, અધિક મહિનો હોય તો ઉપવાસ કરતા હોય છે, વ્રત નિયમ કરતા હોય છે, દાન પુણ્ય કરતા હોય છે। તો બાબા કહે છે તમારું તો સૌથી મોટું વ્રત છે। तुम्हारे भल बाल बच्चे घर बार आदि सब है, परंतु दिल से ममत्व मिट गया है। कયું વ્રત ધારણ કરવાનું છે? ઘર પરિવાર બાલ બચ્ચે નોકરી ધંધો બધું જ છે, પરંતુ દિલથી હરેકની સાથેથી મમત્વ છોડી દેવાનું છે। आप मुए मर गई दुनिया, तुम जानते हो यह सब खत्म हो जाएंगे। हम बाप के बने हैं પુરુષોત્તમ બનને કે લીએ। આપણે બાબાના કેમ બન્યા છે? તો પુરુષોત્તમ એટલે કે પુરુષોમાં ઉત્તમ બનવા માટે। સર્વ પુરુષો में अर्थात मनुष्यों में उत्तम पुरुष यह लक्ष्मी नारायण सामने खड़े हैं। અને સર્વ મનુષ્ય આત્માઓમાં જે ઉત્તમ હોય છે એ કોણ છે? લક્ષ્મી નારાયણ। इनसे उत्तम कोई भी मनुष्य हो नहीं सकता। लक्ष्मी नारायण विश्व के मालिक थे। तुम आए हो ऐसे पुरुषोत्तम बने। केवा पुरुषोत्तम बनवा माटे? लक्ष्मी नारायण समान बनवा। सभी मनुष्य मात्र सद्गति को पाते हैं। मनुष्यों की आत्मा पुरुषोत्तम बन जाती है तो फिर उनके रहने का स्थान भी ऐसा उत्तम होना चाहिए ना। कि बाबा ने याद द्वारा ज्ञान द्वारा पुरुषार्थ द्वारा આપણે સદ્ગતિને પ્રાપ્ત કરીએ છીએ, આત્માને પુરુષોત્તમ બનાવી દઈએ છીએ, તો પછી એ પુરુષોત્તમ આત્માઓને રહેવાનું સ્થાન બી ઉત્તમ હોવું જોઈએ। जैसे प्रेसिडेंट सबसे उच्च पद पर है तो उनको रहने के लिए राष्ट्रपति भवन मिला है। कितना बड़ा महल बगीचा आदि है। यह हुई तो यहाँ की बात है ना। यहाँ कोई बाबा કહે છે અહીંયા જે વડાપ્રધાન હોય છે, પ્રેસિડેન્ટ હોય છે, તો એમને રહેવા માટે કેટલા મોટા મોટા ભવન હોય છે, જેનું ગાર્ડનિંગ જુઓ, રહેવાનું મકાન જુઓ, મહેલ સમાન હોય છે। તો બાબા કહે છે એ તો यहाँ की बात हुई। राम राज्य को तो तुम जानते हो, तुम सत्युगी पुरुषोत्तम बनते हो। राम राज्य को तो बाबा कहे छे राम राज्य को तो तुम जानते हो ना, राम राज्य केवुं होय छे। तुम सत्युगी पुरुषोत्तम बनते हो, फिर यह कलयुगी पुरुषोत्तम नहीं रहेंगे। આપણે તો સતયુગમાં પુરુષોત્તમ બનવાનું છે, અહીંયા કલયુગમાં થોડા પુરુષોત્તમ બનવાનું છે। तुम सत्युगी पुरुषोत्तम बनने के लिए पुरुषार्थ कर रहे हो। तुम जानते हो हमारे महल कैसे बने हुए होंगे। सतयुग में महल केवा हशे? कल राम राज्य होगा। तुम राम राज्य में पुरुषोत्तम होंगे। सतयुग में राम राज्य हशे जेमां तमे बाबा कहे छे पुरुषोत्तम हशो। तुम चैलेंज करते हो कि हम रावण राज्य को बदल राम राज्य स्थापन करेंगे। बाबाए કહ્યું કે ચેલેન્જ કરવાની છે તમારી દુનિયાવાળા સાથે કે અમે રાવણ રાજ્યને બદલી રામ રાજ્યની સ્થાપના કરીશું। अब चैलेंज किया है तो एक दो को तो पुरुषोत्तम बनना है। भविष्य 21 जन्मों के लिए देवताओं की महिमा गाते हैं। देवताओं की कई महिमा गाय छे? सर्वगुण संपन्न, अहिंसा, परमो धर्म, 16 कला संपूर्ण, संपूर्ण निर्विकारी। तो अहिंसा परमो देवी देवता धर्म कहा। तो तुम जानते हो और कोई मनुष्य नहीं जानते। सतयुगना देवताओं केवी रीते पद प्राप्त करे छे, पुरुषोत्तम कई रीते बने छे। तो बाबाए पुरुषोत्तम बनवानी विधि समझावी। तुम दूसरे जन्म में पुरुषोत्तम बनेंगे, फिर इस रावण राज्य का कोई नहीं रहेगा। बीजा जन्मनी अंदर तमे पुरुषोत्तम बनशो, आ रावण राज्य में कोई नहीं रहे। अभी तुमको सारा ज्ञान है,
अब रावण राज्य ही खत्म होना है। बाबा કહે છે હવે આ રાવણ રાજ્યની દુનિયા જ ખતમ થવાની છે। આજકલ તો समय का भी कोई भरोसा नहीं है। છે કોઈ સમયનો ભરોસો? આજે શું કાલે શું? काले मृत्यु हो जाती है अथवा किसकी दुश्मनी हुई तो उड़ा देते हैं। આજે ભલે પ્રેમથી છે, કાલે કોઈ નાની વાતમાં ઝઘડો થઈ જાય તો ઝઘડામાં મારામારી થઈ જાય, કાં તો ખૂન ખરાબા બી થઈ જતા હોય છે। મને સમયનો કોઈ ભરોસો નથી। तुमको तो कोई उड़ा न सके, तुम अविनाशी पुरुषोत्तम हो। यह है विनाशी सो भी रावण राज्य। આપણે સતયુગમાં પુરુષોત્તમ બનવાનું છે, અહીંયા નહીં, કારણ કે આ તો કલયુગી રાવણ રાજ્ય છે। इनको तुम्हारे देवी राज्य का पता ही नहीं है। तुम जानते हो हम अपना देवी स्वराज्य स्थापन कर रहे हैं श्रीमत पर। આપણે શું કરી રહ્યા છે? બાબાની શ્રીમત પર સતયુગી દેવી स्वराज्यની સ્થાપના કરી રહ્યા છે। जिनकी पूजा होती है वह जरूर अच्छा कर्तव्य करके गए हैं। જેની આજે આપણે મંદિરોમાં આટલી ઊંચી મૂર્તિ બનાવી, આટલું ઊંચું સ્થાન આપીને જેની પૂજા અર્ચના કરીએ છીએ, તો એને જરૂર એવા કર્તવ્ય કર્યા હશે કે આજે એ ગાયન પૂજન યોગ્ય છે। તો यह तुम जानते हो। देखो જગત અંબા કી કિતની પૂજા હે। કાલે બી બાબાએ કહ્યું હતું ને, જગત અંબાના મંદિરમાં કેટલા ભક્તોની ભીડ હોય છે, હરરોજના લાખો લોકો જતા હોય છે। તો જગત અંબા की भी कितनी पूजा है। अब यह है ज्ञान ज्ञानेश्वरी। जगत अंबा कौन છે? ज्ञान ज्ञानेश्वरी माँ सरस्वतीનું સ્વરૂપ છે। तुम जगत अंबा की बच्चियाँ हो, ज्ञान ज्ञानेश्वरी और राज राजेश्वरी। આપણે કોણ છીએ? માં જગદંબાના બાળકો છીએ, જ્ઞાન જ્ઞાનેશ્વરી અને રાજ રાજેશ્વરી। અત્યારે જ્ઞાન જ્ઞાનેશ્વરી બની રહ્યા છે, सतयुग में शू बनीशु? राज राजेश्वरी। दोनों में उत्तम कौन? ज्ञान ज्ञानेश्वरी के पास अनेक प्रकार की मनोकामनाएं सुनाते हैं, अनेक चीजें मांगते हैं। जगत अंबा के मंदिर और लक्ष्मी नारायण के मंदिर में बहुत फर्क है। कया कया मंदिरों फर्क बतावे बाबाए? माँ जगदम्बानु और लक्ष्मीनारायण। जगदम्बा का मंदिर बहुत छोटा है, छोटी जगह में भीड़ मनुष्य पसंद करते हैं। श्रीनाथ के मंदिर में भी बहुत भीड़ होती है, कपड़े का सोटा लगाते रहते हैं हटाने के लिए। कलकत्ते में काली का मंदिर कितना छोटा है, अंदर बहुत तेल और पानी रहता है, अंदर बड़ी खबरदारी से जाना पड़ता है, बहुत भीड़ रहती है। लक्ष्मी नारायण का तो बहुत बड़ा होता है, जगदम्बा का छोटा है। क्यों? लक्ष्मीनारायणना ज्यां बी मंदिर जुओ तो केटला मोटा छे, अने देवीना जे बी मंदिर छे एना मूळ स्थान तो नाना नाना छे ने, पछी एमांथी एमने मोटा स्थान बनावे, पण पहेला मूळ स्थान तो नाना नाना छे। तो केम? कारण के जगदम्बा शुं छे? जगत अंबा एटले संगम युगनुं स्वरूप छे अने मां लक्ष्मी ए सतयुगनुं स्वरूप छे। तो जगदम्बा संगम युगनुं स्वरूप छे, माटे कही क्यों छोटा मंदिर? क्योंकि गरीब है ना, तो मंदिर भी गरीबी का है। और सतयुगना देवी देवताओं छे लक्ष्मी नारायण, साहूकार छे, तो मंदिर में कब मेला नहीं लगता। जगदम्बा के मंदिर पर बहुत मेले लगते हैं, बाहर से बहुत लोग आते हैं। महालक्ष्मी का मंदिर भी है, यह भी तुम जानते हो। इसमें लक्ष्मी भी है तो नारायण भी है। उनसे सिर्फ धन मांगते हैं क्योंकि वह धनवान बनी है। लक्ष्मी पासे शू मांगे छे? धन मांगे छे। यहाँ तो अविनाशी ज्ञान रत्न धन के लिए लक्ष्मी के पास जाते हैं, बाकी अनेक आशाएं रख जगदम्बा के पास जाते हैं। हाँ, जगदम्बा पासे आवे तो केटली आशाओं होय छे,
પુત્ર પ્રાપ્તિની કેટલી આશાઓ લઈને માં જગદંબા પાસે આવતા. તો માં જગદંબા એટલે સર્વની ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરવાવાળા. અને લક્ષ્મીજી પાસે જશે તો ખાલી ધનની દેવી ધન જ આપશે. લેકિન જગત અંબા કે બચ્ચે હો, તો બાબા કહે છે કે તમે જગત અંબાના બચ્ચા છો તો સબકી મનોકામનાએ 21 જન્મો કે લીએ તુમ પૂરી કરતે હો. આપણે જગદંબાના બાળકો છીએ તો સર્વ મનુષ્ય આત્માઓની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નિમિત્ત છે. एक ही महामंत्र से सबको सब मनोकामनाएं 21 जन्मों के लिए पूरी हो जाती है. અને એ મહામંત્ર કયો છે? બાબા કહે છે એક જ મહામંત્ર છે કે જે મહામંત્ર દ્વારા 21 જન્મો માટે સર્વ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. दूसरे जो भी मंत्र आदि देते हैं उनमें अर्थ कुछ नहीं है. बाप समझाते हैं यह मंत्र भी तुमको क्यों देता हूँ, क्योंकि तुम पतित हो गए हो. तो बाबाए कयो एक महामंत्र આપે છે કે જે મહામંત્ર દ્વારા આપણી બધી જ મનોકામનાઓ 21 જન્મો માટે પૂરી થઈ જાય છે. તો એ છે મામેકમ याद करो. तो मामेकम याद करेंगे तभी तो पावन बनेंगे. બાબાને મનોમન બને એટલું યાદ કરીશું તभी तो पावन बनीશું. यह सिवाय बाप के आत्माओं को कोई कह न सके. एक परमात्मा सिवाय बाળકોને કોઈ કહી ન શકે. इससे सिद्ध होता है इससे सिद्ध होता है यह सहज राजयोग एक ही बाप सिखलाते. આ સહજ રાજયોગ છે કે જે એક નિરાકાર પરમાત્મા શીખવાડે છે. મંત્ર भी वही देते हैं. 5000 वर्ष पहले भी मंत्र दिया था. બાબાએ આ મંત્ર મનમના ભવનો મંત્ર 5000 वर्ष पहला भी आप्यो तो यह स्मृति आई है. अभी तुम सन्मुख बैठे हो. आप कोनी सन्मुख में बैठा छे? बाबानी सन्मुख. क्राइस्ट होकर गया फिर उनका बाइबल पढ़ते रहते हैं. क्राइस्ट गया तो क्राइस्टने जे कर्म कर्या एमनी जीवन कहानीना आधारे एमने जे उपदेश आप्यो एना आधारे बाइबल पुस्तक बनाव्યું અને અત્યારે એને વાંચીએ છીએ. अब क्या करके गए? धर्म की स्थापना करके गए. तुम जानते हो शिव बाबा क्या करके गए हैं? ક્રાઇસ્ટ શું કરીને આવે એ બાઇબલની અંદર લખેલું છે તો એ વાંચીને આપણે સમજી શકીએ છીએ. હવે शिव बाबा क्या करके गए? कृष्ण क्या करके गए? कृष्ण तो सतयुग का प्रिंस था ना. कृष्ण શું છે? सतयुगना पहला राजकुमार जो ही फिर नारायण बना फिर पुनर्जन्म लेते आए. सतयुगना पहला राजकुमार પછી નારાયણ બન્યા પછી પુનર્જન્મ લેતા લેતા નીચે આવ્યા છે. शिव बाबा भी कुछ करके गए हैं तब तो उनकी इतनी पूजा आदि होती है. शिव बाबाए કંઈ કર્યું છે એટલા માટે તો એમની આટલી પૂજા અર્ચના થાય છે. तो इतनी पूजा आदि होती है. अभी तुम जानते हो राजयोग सीख कर गए हैं, भारत को स्वर्ग बनाकर गए हैं. जिस स्वर्ग का पहला नंबर मालिक खुद नहीं बने वह तो कृष्ण बने. હસ શિવ બાબાની આટલી પૂજા કેમ છે? એમના આટલા બધા મંદિરો કેમ છે? કારણ કે એ આવીને રાજયોગ શીખવાડ્યો, ભારતને સ્વર્ગ બનાવ્યું અને જે ભારત ભૂમિને સ્વર્ગ બનાવ્યું એ સ્વર્ગીય દુનિયાના માલિક પોતે ના બન્યા પરંતુ કૃષ્ણને બનાવ્યા. जरूर कृष्ण की आत्मा को पढ़ाया तब तो समझ गए हो. કૃષ્ણની આત્માને જ્ઞાન આપ્યું માટે તો કૃષ્ણને પહેલા નંબરના માલિક બનાવ્યા. કૃષ્ણ કી વંશાવલી તુમ બેઠે હો. આપણે બધા કોણ છે? કૃષ્ણના વંશજ છે, કૃષ્ણની વંશાવલી છીએ. રાજા રાની કો માત પિતા अन्नदाता कहते हैं ना. દુનિયામાં રાજા રાણીને શું કહેવાય છે?
મા બાપ કહેવાય છે, अन्नदाता કહેવાય છે। तो बाबा कहते राजा रानी को माता पिता व अन्नदाता कहते हैं। राजस्थान में भी राजा को अन्नदाता कहा जाता है। राजाओं की कितनी मान्यता होती है, राजाओं की कितनी मान्यता होय छे। आगे सब शिकायतें राजा के पास आती थी, दरबार लगती थी। कोई भूल करते थे तो बहुत पछताते थे। आजकल तो जेल बर्ड्स बहुत है, घड़ी घड़ी जेल में जाते हैं। अब पहला तो कोई क्राइम करे, कोई गुनो करे तो राजा ने ત્યાં લઈ જવામાં આવે, પછી દરબાર ભરવામાં આવે, એના ગુનાહોની બધી છાનબીન કરવામાં આવે, પછી સજા આપવામાં આવે ને એ બી કેવી કાલકોઠરીની સજા। અને આજકાલ તો અમુક લોકો એવા છે કે જેને બાબાએ કયો શબ્દ વાપર્યો, જેલ બર્ડ જેવા, કે મોટા ભાગે તો એ જેલમાં જ રહેતા હોય, બહાર નીકળે પાછું એવું दुष्कृत्य करे, पाछा जेल में। तो ऐसे जेल बर्ड भी होते हैं, घड़ी घड़ी जेल में जाते हैं। अभी तुम बच्चों को गर्भ जेल में भी नहीं जाना है, तुमको तो गर्भ महल में आना है। बाबा कहे छे हवे तमारे गर्भ जेल में नहीं जवानुं, क्यां जवानुं छे? गर्भ महल में। सतयुग में गर्भ महल होय छे, इसीलिए बाप को याद करो तो विकर्म विनाश होंगे, फिर कभी गर्भ जेल में नहीं जाएंगे। बाबा कहे छे मने याद करो तो जल्दी में जल्दी विकर्म विनाश थई जशे અને જલ્દીમાં જલ્દી સતયુગી દુનિયામાં गर्भ महल में पहुंची जईशुं। वहाँ पाप होता नहीं, सतयुग होय छे त्यां पाप होतुं नथी। सब गर्भ महल में रहते हैं, सिर्फ कम पुरुषार्थ के कारण कम पद पाते हैं। खाली पद नीचું હોય છે, પરંતુ રહેવાનું તો હરેકનું ઊંચું હોય છે। तो बाबा कहते कम पुरुषार्थ के कारण कम पद पाते हैं, उच्च पद वालों को सुख भी बहुत रहता है। यहाँ तो सिर्फ 5 वर्ष के लिए गवर्नर प्रेसिडेंट मुकर्रर करते हैं। आजकल चूंटणी थाय तो કેટલા વર્ષ માટે? 5 वर्ष માટે प्रधानमंत्री मुख्यमंत्री बनाववामां आवे छे। तुम समझा सकते हो कि भारत ही देवी राजस्थान था। अभी तो न राजस्थान है और न राजा रानी है। નથી રાજસ્થાનમાં ને રાજસ્થાન એટલે કે જ્યાં રાજાઓનું રાજ્ય ચાલતું હોય એને કહેવાય રાજસ્થાન। તો બાબા કહે છે અત્યારે કોઈ રાજસ્થાન નથી કે કોઈ રાજા રાની નથી। आगे कोई गवर्नमेंट को पैसा देते थे तो महाराजा महारानी का टाइटल मिल जाता था। પહેલાના સમયમાં કોઈ ગવર્મેન્ટમાં પૈસા આપે તો એને महाराजा महारानीનું टाइटल મળી જતું। यहाँ तुम्हारी तो है पढ़ाई, राजा रानी कब पढ़ाई से नहीं बनते। राजा रानी कोई वांची वांचीने नहीं बनवानुं। तुम्हारी एम ऑब्जेक्ट है, इस पढ़ाई से तुम विश्व का महाराजा महारानी बनते हो। ज्ञान द्वारा महाराजा महारानी बनिए छे। राजा रानी भी नहीं, राजा रानी का टाइटल त्रेता से शुरू होता है। सतयुग में तो महाराजा महारानी होय छे, त्रेता में राजा रानी आव्या। तुम अभी ज्ञान ज्ञानेश्वरी बनते हो, फिर बनेंगे राज राजेश्वरी। अत्यारे ज्ञान लईने ज्ञान ज्ञानेश्वरी बनी रह्या छे। सतयुग में शुं बनीशुं? राज राजेश्वरी। कौन बनाएगा? ईश्वर। कैसे? राजयोग और ज्ञान से। राज राजेश्वरी कौन बनावशे? तो शिव बाबा बनावशे। कई रीते? तो राजयोग और ज्ञान द्वारा। राजाई के लिए बाप को याद करना है। राजाई प्राप्त करवी होय तो एक बाबा ने याद करो। बाप तुमको स्वर्ग का मालिक बनाते हैं। यह तो बहुत सहज है ना। बाबा आपने शू बनावी रह्या छे? स्वर्गीय दुनियाना मालिक। तो केटलुं सहज छे। हेवन स्थापन करने वाला है ही गॉडफादर।
સતયુગી દુનિયાની સ્થાપના કરવાવાળા કોણ છે? निराकार परम पिता परमात्मा। हेविन में तो हेविन की स्थापना नहीं करेंगे। શું સતયુગમાં જઈને સતયુગ બનાવીશું? नहीं, जरूर उन्हों को संगम पर पद मिलता है, इसीलिए इसको सुहावना कल्याणकारी संगम कहा जाता है। અત્યારના જ્યારે ઊંચા પદની પ્રાપ્તિ કરતા હોય છે એ સમયને શું કહ્યું? સુહાવના कल्याणकारी संगम युग। बाप कितना बच्चों का कल्याण करते हैं, जो स्वर्ग का मालिक बनाते हैं। कहते भी हैं परम पिता परमात्मा नई दुनिया रचते हैं। શું કરે છે? પરમ પિતા પરમાત્મા નવી દુનિયાની રચના કરી રહ્યા છે, परंतु उसमें कौन राज्य करते हैं यह किसी को पता नहीं। नवी दुनिया में कौन राज्य करશે એ કોઈ જાણતું નથી। तुम समझते हो राम राज्य किसको कहा जाता है? उन्होंने तो राम राज्य को लाखों वर्ष दे दिए हैं। શું કર્યું છે? દુનિયાવાળાએ શાસ્ત્રોની અંદર રામ રાજ્યને લાખો વર્ષ, હજી તો શું કહે છે? कलयुग को तो 40,000 वर्ष दे दिए हैं। तो बाप कहते हैं मैं आता ही हूँ संगम पर। बाबा ક્યારે આવે છે? संगम युग में आकर ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना कराता हूँ। सत्यनारायण की कथा भी तो यह है ना। बाबा कई कथा संभळावे छे? सत्यनारायण। सतयुग में तुम लक्ष्मी नारायण सर्वगुण संपन्न बनते हो, फिर कला कम होती जाती है। नया जाड़ तब कहा जाता है जबकि स्थापना होती है। સતયુગમાં નવું ઝાડ હોય છે, જ્યારે સ્થાપનાનું શરૂઆતનું સમય હોય છે। તો બાબા કહે છે નયા ઝાડ નયા મકાન तब कहा जाता है जब स्थापना होती है। तो नया मकान बनता है तो नया कहेंगे। तुम भी सतयुग में आएंगे तो नई राजधानी होंगी, फिर कला कम होती जाती है। नवी दुनिया में आवशो तो बाबा કહે છે નવા મકાન મળશે અને સતયુગમાં આવશું ત્યાં નવી રાજધાની भी હશે। स्थापना यहाँ होती है। यह वंडरफुल बातें कोई की बुद्धि में नहीं है। बाबा કહે છે આ જ્ઞાનની વાતો કોઈની બુદ્ધિમાં નથી। तो बाप ने समझाया है कि सभी आत्माओं के लिए यह युग है पुरुषोत्तम बनने का। सर्व मनुष्य आत्माओं માટે સમય છે પુરુષોત્તમ बनवानो। जीवन मुक्ति को पुरुषोत्तम कहा जाता है, जीवन बंध को पुरुषोत्तम नहीं कहेंगे। जीवन मुक्त જે સ્થિતિ છે એને પુરુષોત્તમ કહેવાય। કલયુગમાં જે જીવન બંધ સ્થિતિ છે એને થોડો પુરુષોત્તમ કહેશું। इस समय सब जीवन बंद में है। बाप आकर सबको जीवन मुक्त बनाते हैं। तुम आधा कल्प जीवन मुक्त होंगे, फिर जीवन बंद। सतयुग त्रेता जीवन मुक्त, પછી जीवन बंद में आवी जसु। यह तुम समझते हो। तुम्हारा व्रत नियम क्या है? बाबा ने आकर व्रत रखवाया है ना। कौन सा? खान पान की बात नहीं है। बाबा खान पान ना व्रत नी बात नहीं करता। कह्યું? सब कुछ करो लेकिन सिर्फ एक तो बाप को याद करो और पवित्र बनो। बाबा एक पहलो ज व्रत नियम रखावड़ाव्યું છે કે બધું જ કરો, ગમે તે કર્મ કરો, પણ કર્મ કરતાની સાથે સાથે મને યાદ કરો અને પવિત્ર બનો। पुरुषोत्तम मास में बहुत करके पवित्र भी रहते होंगे। वास्तव में इस पुरुषोत्तम युग का मान है तो तुमको कितनी खुशी कितना नशा रहना चाहिए। बाबा કહે છે પુરુષોત્તમ માસનું મહત્વ છે
એટલું એના કરતાં વધારે પુરુષોત્તમ યુગનું મહત્ત્વ છે. અને અત્યારે વર્તમાન સમય પુરુષોત્તમ કલ્યાણકારી સમય ચાલી રહ્યો છે, તો કેટલી ખુશી રહેવી જોઈએ. अब तुमसे कोई पाप कर्म नहीं होना चाहिए क्योंकि तुम पुरुषोत्तम बन रहे हो. अच्छा, मीठे मीठे सिके लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार: इस पुरुषोत्तम युग में जीवन मुक्त बनने के लिए पुण्य कर्म करने हैं. પુરુષોત્તમ યુગનો સમય છે, તો અત્યારે જીવન મુક્ત સ્થિતિ બનાવવા માટે પુણ્ય કર્મ કરવાના છે. पवित्र जरूर रहना है. घर बार आदि सब होते दिल से ममत्व मिटा देना है. બધું જ હોય, પરંતુ બધું જ હોવા છતાં દિલથી બધા જ મોહ મમત્વમાંથી મુક્ત બની જાઓ. બીજી પોઈન્ટ: श्रीमत पर अपने तन मन धन से देवी राज्य स्थापन करना है. बाबानी श्रीमत पर चाली तन मन धन द्वारा देवी स्वराज्यની સ્થાપના કરવાની છે. पुरुषोत्तम बनाने की सेवा करनी है. वरदान: ऑलमाइटी बाप की ऑथोरिटी से. कई ऑथोरिटी द्वारा? ऑलमाइटी बाप જે સર્વશક્તિવાન પિતા છે, એની ऑथोरिटी द्वारा हर कार्य को सहज करने वाले सदा अटल निश्चय बुद्धि भव. एक बाबानी ऑथोरिटी द्वारा हर कार्यने सहज करवावाळा अटल निश्चय बुद्धि आत्मा बनो. हम सबसे श्रेष्ठ ऑलमाइटी बाप की ऑथोरिटी से सब कार्य करने वाले हैं. આપણે કોની ઓથોરિટી દ્વારા કાર્ય કરીએ છીએ? એક બાપની જે સર્વશક્તિવાન છે, એ બાબાની ઓથોરિટી દ્વારા કર્મ કરવાનું છે. यह इतना अटल निश्चय हो जो कोई टाल न सके. इससे कितना भी कोई बड़ा कार्य करते अति सहज अनुभव करेंगे. जैसे आजकल साइंस ने ऐसी मशीनरी तैयार की है जो कोई भी प्रश्न का उत्तर सही ही मिल जाता है. કારણ કે ઘણી બધી એવી મશીનરી બની ગઈ છે કે તમે કોઈ પણ પ્રશ્ન કરો એનો જવાબ મળી જાય. આજે ઇન્ટરનેટ પર ગૂગલ દ્વારા તમે જે બી પૂછવું હોય પૂછી શકો છો, જે જોવું હોય જોઈ શકો છો, જે સાંભળવું હોય આપણને મળી જતું હોય છે. तो बाबा कहते आजकल तो साइंस वालों ने ऐसी मशीनरी तैयार की है, कोई भी प्रश्न का उत्तर चाहिए सहज ही मिल जाता है, दिमाग चलाने से छूट जाते हैं. ऐसे ऑलमाइटी ऑथोरिटी को सामने रखेंगे तो सब प्रश्नों का उत्तर सहज मिल जाएगा और सहज मार्ग की अनुभूति होगी. स्लोगन: एकाग्रता की शक्ति परवश स्थिति को भी परिवर्तन कर देती है. બાબાની અંદર એકની અંદર એકાગ્ર બની જઈએ તો એ એકાગ્રતાની શક્તિ જ હરેક જે પરવશ સ્થિતિ છે એ પરવશ સ્થિતિને બી પરિવર્તન કરી દે છે. અચ્છા, ઓમ શાંતિ.